નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી સામે આવી। મહેસાણામાં એ ડિવિઝન પોલીસે ચાલુ લૂંટ દરમિયાન રીઢા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા। મહેસાણામાં વિવિધ સ્થળોએ સરા જેવા તીક્ષ્ણ હથિયારો બતાવીને લૂંટ મચાવતા ડંગા વિસ્તારના મહેબૂબ ઉર્ફે રજ્જુ, સુલતાન ઉર્ફે ડેરોને મહેસાણા એ ડિવિઝન પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા। એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ વાઘેલા સાહેબની આગેવાનીમાં મહેસાણા શહેર સહિત લૂંટના સ્થળોએ બંને આરોપીના સરઘસ કાઢીને જનતામાં પેશી ગયેલા ગુનેગારોના દંડને નિકાળવા સરઘસ નીકાળવામાં આવ્યું હતું। લૂંટના બનેલા બનાવોના આધારે એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને મોબાઈલ નંગ 3, એક્ટિવા સહિત રોકડ 2000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ચેતન પટેલ, મહેસાણા। લૂંટ કેસમાં 2 આરોપી ઝડપાયા, શું કહેશો? તારીખ 7/6ના રોજ સાંજે 5:30 વાગે આસપાસ પોલીસને વર્દી મળેલી હતી કે 2 આરોપી મહેબૂબ સિંધી અને સુલતાન સિંધી તેઓ લૂંટ કરીને ત્યાંથી ભાગેલા છે। જે બાબતે પોલીસે તપાસ કરતાં પ્રફુલ્લભાઈ રાયચંદભાઈ દેવી પૂજક તેઓની પાસેથી શાલીમાર સોસાયટી પાસેથી આ બંને ઈસમોએ તેઓને ધમકી આપી, છરો બતાવી અને 2000ની કિંમતનો તેઓને એક મોબાઈલની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થયેલા હતા। ત્યારબાદ પોલીસ તેઓનો પીછો કરી રહેલી હતી। દરમિયાનમાં પોલીસને જાણવા મળેલું હતું કે ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર પાસે એક કસ્ટમર પાસેથી આ બંને લોકોએ 500 રૂપિયાની ફરીથી છરો બતાવી અને લૂંટ આચરેલી છે। ત્યારબાદ ત્યાં જ બીજા એક જે આઈસ્ક્રીમના ટેમ્પો ચાલક હતા તેની પાસેથી પણ તેઓએ 900 રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લીધેલા છે, ઝૂંટવી લીધેલા છે। ત્યારબાદ એ જ દિવસે મહેશકુમાર દેવી પૂજક કે જેઓ એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે થઈને ત્યાં ગયેલા હતા। તે દરમિયાન આ લોકો ત્યાં પહોંચેલા હતા અને મહેશભાઈ પાસેથી પણ સેમસંગ કંપનીનો મોબાઈલ અને 600 રૂપિયાની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થવાની તૈયારીમાં હતા। તે દરમિયાનમાં અમારા પીઆઈની સુપરવિઝન હેઠળ અમારા 3 પોલીસ જવાનો પિયુષકુમાર, દિનેશભાઈ અને ઇન્દ્રવદન તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી અને તેઓની અટકાયત કરેલી હતી અને તેઓને પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડઅપ કરીને તેઓની પૂછપરછ ચાલુ કરેલી હતી। ત્યારબાદ આ 3 ફરિયાદીની પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આગળ રિમાન્ડ મેળવી આ લોકોની અત્યારે અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ જે આરોપી છે રજ્જુ સિંધી કે તેને તારીખ 5 જૂનના રોજ પણ ગંજ બજાર શાક માર્કેટમાં એક ચાવડા નીતિનભાઈ કરીને છે તેઓની સાથે તેઓની રિક્ષાની તોડફોડ કરી અને 5000 રૂપિયાની તેઓની પાસેથી તેઓની રિક્ષાનું નુકસાન કરેલું હતું અને ત્યાં જાહેરમાં માથાકૂટ કરેલી હતી। આ કામના જે આરોપીઓ છે તેમાંથી જે આ મહેબૂબ ઉર્ફે રજ્જુ સિંધી છે તેના વિરુદ્ધમાં કુલ એ ડિવિઝન, બી ડિવિઝનના મળીને મહેસાણામાં 13 ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે અને બાકી જે સુલતાન છે તેના વિરુદ્ધમાં પણ 6 જેટલા ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે। મૂળ ગુનાહિત પ્રવૃત્તિની ટેવવાળા અને રીઢા ગુનેગારો છે, જેથી તેઓની અત્યાર સુધીની જે ગુનાહિત ઇતિહાસ છે તે ધ્યાનમાં રાખી અને અત્યારના જે લૂંટના ગુના છે તેની અંદર પણ પોલીસ દ્વારા જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હેઠળની જે પ્રોવિઝન્સ છે બીએનએસના સેક્શન 111 મુજબના તે અમારા પીઆઈ દ્વારા ઇન્વોક કરવામાં આવશે અને તે મુજબનો ગુનો પણ આની અંદર આપણે દાખલ કરીશું। મીનવાઇલ આ લોકોના જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામો હશે કે જે જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતી હશે અથવા તો આ ગુનાહિત પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હશે તો મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીની સાથે પરામર્શ કરી અને તેના પણ નિકાલ કરવાનો, તેનું ડિમોલિશન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવશે। અત્યારે પોલીસ દ્વારા જેટલા જગ્યાએ બનાવો બનેલા છે, લૂંટની ઘટનાઓ બનેલી છે તે અમારા પીઆઈ અને તેઓના સ્ટાફ દ્વારા તે જગ્યાઓ ઉપર જઈને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે।